ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે બિલ્સ ઓફ એક્સચેન્જ, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 પ્રમાણે આ ચેપ્ટર બે પાર્ટમાં વહેંચાયેલું છે. એક પ્રોમિસરી નોટ અને એક બિલ્સ. બિલ્સ ઓફ એક્સચેન્જમાં ખાલી બિલ્સ. બિલ્સ બે પ્રકારના હોય: બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેયેબલ. પ્રોમિસરી નોટ એક હોય, ગુજરાતીમાં એને કહેતા વચન ચિઠ્ઠી, અને બિલ્સને આપણે ગુજરાતીમાં કહેતા લેણી હુંડી, દેવી હુંડી. આટલું પહેલા યાદ આવ્યું? સરસ. ચલો નેક્સ્ટ પોઈન્ટ રિમેમ્બર કરીએ પાછું. પ્રોમિસરી નોટ કોણ તૈયાર કરે? બાયર, પરચેઝર. કોના ઉપર તૈયાર કરે? સેલર ઉપર. કેટલી પાર્ટી ઇન્વોલ્વ હોય એમાં? બે. એક પૈસા લેનાર અને એક પૈસા આપનાર, ચૂકવનાર, આપનાર. પૈસા લેનારને પ્રોમિસરી નોટમાં કયા નામથી ઓળખાય? પેઈ. પૈસા મેળવનારને કહેવાય પેઈ. ઓલવેઝ કયા ફોર્મમાં લખેલું હોવું જોઈએ? અમાઉન્ટના ફોર્મમાં. ક્વોન્ટિટીના ફોર્મમાં ચાલશે? અંદર કયો વર્ડ યુઝ કરેલો હોવો જોઈએ? પ્રોમિસ. પ્રોમિસ નો બોલે બીજું નામ અંડરટેકિંગ. એની અંદર આવો શબ્દ ચાલશે નહીં. કયો આવો શબ્દ? એટલે એકનોલેજમેન્ટ. ઓનલી એકનોલેજમેન્ટ વર્ડ યુઝ કર્યો હોય તો એ ચાલશે નહીં. સાઇન બંનેની જોઈ છે કે એકની જોઈ છે? એકની. કોની? હા, જે તૈયાર કરશે, એટલે બાયર તૈયાર કરે પ્રોમિસ, એની સાઇન આપણને જોઈ છે. ક્લિયર થઈ ગયો એટલો ટોપિક? ચલો પછી જોયું તો આપણે બિલ્સ. બિલ્સ તૈયાર કોણ કરે? ડ્રાફ્ટ કોણ તૈયાર કરે? સેલર. કોના ઉપર તૈયાર કરે? બાયર. અંદર કયો શબ્દ લખેલો હોય છે? ઓર્ડર. આ પણ હંમેશા કયા ફોર્મમાં જોઈએ? અમાઉન્ટના. જે લખેલો છે બધું અમાઉન્ટના ફોર્મમાં, ક્વોન્ટિટીના ફોર્મમાં ચાલશે નહીં. ધેન આફ્ટર કેટલી પાર્ટી ઇન્વોલ્વ હોય આમાં? મે બી ટુ, મે બી, એટલે 3 મેક્સિમમ બોલી શકાય. 3 પાર્ટી કોણ કોણ હોઈ શકે? એક તો બાયર, એક તો સેલર, અને મે બી પૈસા મેળવનાર જે પેય છે એ મે બી વેચનારે હોઈ શકે અથવા કોઈ થર્ડ પાર્ટી પણ હોઈ શકે. એટલે પૈસા લેવા જે જશે એ ત્રીજી વ્યક્તિ હશે. એ પછી બનાવનાર પણ હોઈ શકે એની જ પાર્ટી, અથવા એના વતી જે વ્યક્તિ આવ્યો છે એ પણ હોઈ શકે. આટલો પોઈન્ટ યાદ આવ્યો? ચલો, પ્રોમિસરી નોટ, બેરર પ્રોમિસરી નોટ કોણ બહાર પાડી શકે? બીજા કોઈ બહાર પાડી શકતા. આ બેરર પ્રોમિસરી નોટ નો મતલબ કરન્સી, એટલે રૂપિયા જે આપણે બહાર પાડવામાં આવે, છાપવામાં આવે. આટલો પોઈન્ટ યાદ આવ્યો? ચલો, ધ્યાન આફ્ટર આપણે કાલે જર્નલ લખી દી ગયા, પાછી રિપીટ કરું છું એટલે તાજું થઈ જાય થોડું. જર્નલ ઇન બુક ઓફ, કોના ચોપડામાં લખવાનું છે જરા વિચાર. તો બિરલાની બુકમાં આપણે કાલે જર્નલ લખી હતી, પાછું રિમેમ્બર કરું છું. ચલો, તો જર્નલ લખું છું ઇન બુક ઓફ બિરલા. ચલો, બિરલાની બુકમાં સૌથી પહેલા ટ્રાન્ઝેક્શન કયું રેકોર્ડ કર્યું તો આપણે? કે સેલ કર્યા. તો પહેલું વસ્તુ વેચી. કોને વેચ્યું તો આપણે? ટાટા. તો ટાટા વસ્તુ લઈ જાય. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. આખા ચેપ્ટરમાં આ જ વહીવટ કરવાનો. આ ગણીને 10 જર્નલ છે, પણ કોન્સેપ્ટ યાદ રહેવો પડે, મેન ઈ છે. ચલો, તો પહેલા સૌથી પહેલા ગુડ સોલ્ડ કર્યા. પછી શું તૈયાર થયું હશે? ડ્રાફ્ટ. આ ડ્રાફ્ટ જે પ્રિપેર થાય આની કોઈ જર્નલ લખશું નહીં. નો જર્નલ. આવું એક્ઝામમાં નથી લખવાનું નો જર્નલ. એ લખવાનું જ નહીં, પણ આ યાદ રહે એટલા માટે. ચલો, આપણે કોના ઉપર ડ્રાફ્ટ તૈયાર કર્યો હશે? ટાટા. ટાટા ડ્રાફ્ટને વાંચશે અને યોગ્ય લાગે તો એમાં શું કરી નાખશે? જેવી સાઇન થાય એટલે ડ્રાફ્ટ બીકમ બિલ્સ. જેણે એક્સેપ્ટ કર્યું એના માટે બિલ્સ પેયેબલ,
અને જેને સાઇન કરીને પાછું મળશે એટલે જેને બનાવ્યો તો ડ્રાફ્ટ એના માટે બિલ્સ રહે. તો બિલ્સ ધંધામાં આવે, સાઇન કરીને પાછું આવ્યું ને, આવે તો ઉધાર. કયો બિલ્સ છે આપણા માટે? બિલ્સ રહેશે. આવે તો ઉધાર. કોણે આપ્યું આ બિલ? ટાટા. બદલામાં અત્યારે આપણને એને કઈ આપ્યું નહીં, તો આ વ્યક્તિએ મારા માટે શું કહેવાય? લાભ આપનાર ખાતે જમા. આટલું નો સમજણ પેલા પૂછો. ક્લિયર બધાને? ચલો હવે બિલ આપણી પાસે આવી, આ બિલ નું કરવું છે તો આપણી પાસે મેન કેટલા ઓપ્શન હશે? 4. માં પહેલો ઓપ્શન કે ભાઈ આપણે આ બિલ સામેવાળા ઉપર ટ્રસ્ટ નહોતો એટલે બનાવ્યું હશે, તો 2 મહિના સુધી આપણે, અથવા 3 મહિનાનું હોય તો 3 મહિના, તો કેટલા મહિનાનું બિલ છે? તો 2 મહિના સુધી એટલે પાકતી તારીખ સુધી આપણી પાસે પડ્યું રહેવું છે. આ પહેલો ઓપ્શન મારે લેવો છે, કેસ 1, ઓપ્શન 1. ઇફ બિલ્સ શું કરવામાં આવે છે? રિટેન. રિટેન એટલે પોતાની પાસે રાખી મૂકો. રિટેન ક્યાં સુધી? ટીલ. ટીલ એટલે સુધી. ક્યાં સુધી? મેચ્યોરિટી ડેટ. આ મેચ્યોરિટી ડેટ નો મતલબ પાકતી તારીખ, એટલે જે તારીખે પૈસા લેવા જવાના. બોલવાની જર્નલ. કેમ નો જર્નલ આવે? કારણ કે મળ્યું ત્યારે એકવાર તો લખી નાખ્યું હતું, તો પડ્યું હોય એમને ને એમને, તો એની કોઈ જર્નલ લખવામાં આવતી નથી. એટલે પાકતી તારીખ સુધી મારી પાસે આ બિલ પડ્યું, એની કોઈ જર્નલ નહીં લખો. ચલો અચ્છા, કોઈ નહીં લખે, વાંધો નહીં. હવે પાકતી તારીખ આવે ત્યારે શું થાય? તો આપણે તૈયાર થઈને જાશું ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત, અને તૈયાર થઈને જાશું ને અને કહેશું પૈસા દ્યો, બોલો પૈસા આપશે? તો પેલા માંગે ભાઈ તું કોણ? તો આપણે ગમે નામ બોલી દેવી, હું તો આ છું. એને કેમ વિશ્વાસ આવશે આ જ વ્યક્તિ છે? તો કે ભાઈ તું જે હોય સાથે કઈ પુરાવો લાવ્યો છો? એટલે પુરાવો એટલે કોની વાત કરું? બિલ. કે હા આપણે કીધું છે, તો કે લાવો, ચલો આપી દો, બિલ આપો. તો બિલ આપી તો ધંધામાં આવે કે જાય? જાય તો જમા. કેટલાનો બિલ છે? 1 લાખ. બિલ લઈ ગયો. કોણ લઈ ગયો? ટાટા. અને બદલામાં મને શું આપશે? કેશ આપે તો કેશ લખો, ચેક આપે તો બેંક શબ્દ લખો. એટલે જે મળે એ ઉધાર કરી દેશે. આ શું થયું? આ બિલ્સ. પાકતી તારીખે શું થયું? બિલ્સ ઓનર. પૈસા મળી જાય ને ઇંગ્લિશમાં કહેવાય ઓનર. ક્યારે ઓનર થયું? પાકતી તારીખ. પાકતી તારીખ ને અહીંયા શોર્ટમાં બોલી મટુ ડેટ, એટલે મેચ્યોરિટી ડેટ. પાકતી તારીખે બિલ શું થયું? ઓનર થયું. ઓનર થયું, પૈસા મળી ગયા. ક્યારે મળી ગયા? મેચ્યોરિટી. તો કાલે આવું લખ્યું પહેલા. તો બિલ જે રિટેન થાય એના પાકતી તારીખે કોણ પૈસા લેવા જાય? જે બિલ્સ રિટેન થયેલું હોય એના પૈસા લેવા કોણ જાય? તો જેણે આ તૈયાર કર્યું હતું એટલે સેલર ખુદ લેવા જાય, રિટેન વાળો બિલ. ચલો આપણે આ બિલ બનાવતા શું કામ એ યાદ કરો ને પાછું એકવાર. હા, એક તો ટ્રસ્ટ. તો જો ટ્રસ્ટ માટે આવું હોય, પણ માની લો ટ્રસ્ટ તો ભરી ભરીને છે ને ભાઈ, આપણી પાસે ખાલી શું નથી? પૈસા જ નથી. પૈસા જ નથી. તો પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે કે ને ઘટે તો શું ઘટે? પૈસા. બીજું કઈ ઘટતું નથી. બધું તો છે બાકી. નામ છે, બધું છે, બધા ઓળખે છે વ્યવસ્થિત, કેવો માણસ છે, આ શું છે, બધું ઓળખે. ખાલી એક ઘટે છે. પૈસા આવી જાય ને તો ગમે હોય ને તો સારો થઈ જાય. એટલે ખાલી શું ઘટશે આપણી પાસે? પૈસા. એટલે તો આપણે સીએ કરવી છે, ઘટે નહીં એટલે. ચલો તો ફરીથી બીજો ઓપ્શન લેવો છે. ચલો તો પાછી પેલા વસ્તુ વેચી તો જર્નલ લખી ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ શેર. ડ્રાફ્ટ તૈયાર કર્યો. ચલો પાછો ડ્રાફ્ટ પ્રિપેર કરું છું. બોલો શું લખીશ? નો જર્નલ. ચલો ડ્રાફ્ટ તૈયાર કર્યા પછી સામે વાળો આ ડ્રાફ્ટ ને શું કરે? એક્સેપ્ટ. તો એના માટે બિલ્સ પેયેબલ, અને એક્સેપ્ટ કરીને આપણને પાછું મળ્યું તો આપણા માટે બિલ્સ રિસીવેબલ. આવે તો ઉધાર. કોણે આપ્યો? ટાટા. લાભ આપનાર ખાતે જમા. ટાટા કોણ છે આપણા માટે? ડેટર છે કે ક્રેડિટર છે? ડેટર. હા, ડેટર પર પૈસા લેવાના છે. ટૂંકમાં આ આપણો ડેટર છે, કસ્ટમર છે. તો આપણે ડેટર ઉપર બિલ તૈયાર કર્યું, ડેટરે એક્સેપ્ટ કર્યું.
ચલો હવે આ બિલ કોની પાસે છે? આપણે. હવે આ બિલનું શું કરવું આપણે? તો કે 4 ઓપ્શન હતા, એમાં આપણે પાકતી તારીખ સુધી હવે રાહ નથી જોઈ, તો બીજો ઓપ્શન લેવો છે. અચાનક પૈસાની જરૂર પડે, આવે ને, અચાનક ઓલા વીજળીના ચમકારા થયા અને મોતીડા પરોળી દીધા. ચલો તો કેશ ગીત છે, ખબર છે? હા, સરસ. તો વાંધો તો કેસ 2 પ્રમાણે બિલ્સ ને આપણે શું કરવું છે? ડિસ્કાઉન્ટ કરવું છે. ડિસ્કાઉન્ટેડ. ક્યાં ડિસ્કાઉન્ટ કરવા જવું છે? ઇનટુ બેંક. કોની બેંક? આપણા જે બેંકમાં ખાતું હોય બેંકમાં જશે. ગમે એ બેંકમાં જાય તો પૈસા મળે નહીં, કારણ કે બેંક પહેલા આપણને ઓળખતી તો હોવી જોઈએ ને. ચલો હવે શું કરશું? ચલો બિલ આપણે લઈને જાય, ડિસ્કાઉન્ટ કરવું એટલે વેચવું, અને વેચવી તો પૈસા બેંક આપણને આપે. ચલો તો સીધા પૈસા આપી દે ને, હા લ્યો પૈસા લેતા જાવ, તો તો પેલા બિલ આપવું પડે ને. તો બિલ્સ આપી તો ધંધામાં આવે કે જાય? જાય તો જમા. કોણ લઈ ગયો? આ બેંક. અને બેંક મને પૂરા પૈસા આપશે ને? મને 98,000 જ આપ્યા. કેટલા ઓછા આપ્યા? 2,000. તો જે 2,000 ઓછા મળ્યા એ આપણી આવક કહેવાય? ખર્ચ. ખર્ચનું નામ શું છે? ડિસ્કાઉન્ટ. તો લખી દેવું ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. ચલો સમજાણો એટલો પોઈન્ટ પાછો. હવે નેક્સ્ટ, આ બિલ કોની પાસે? હવે પૈસા લેવા કોણ જશે? પાકતી તારીખે બિલ ઓનર કરવું છે. ઓનર કરવું એટલો મતલબ પૈસા ચૂકવી દેવા. કોણ ચૂકવશે? કોને ચૂકવશે? બિલ કોણ આપશે? કોને આપશે? બોલો, વચ્ચે આમાં ક્યાંય આપણે બિરલાનું નામ બોલ્યા? આપણે આમાં ઇન્વોલ્વ છીએ? તો આપણે કોઈ જર્નલ જ નહીં લખી. બધું જ ના પાડો તો પછી જર્નલ લખી શકાય નહીં. તો ઇફ bills honor on maturity date, જો ડિસ્કાઉન્ટ કરેલું બિલ પાકતી તારીખે ઓનર થાય તો બિરલા એની બુકમાં કોઈ જર્નલ નહીં લખે. કેમ ન લખે? તો એનું 2 કારણ. એક તો હમણાં બોલાય, આપણા ધંધા વહીવટ ન થાય, અને બીજું આ બિલના પૈસા ઓલરેડી મળી ગયા. જો આમાં પાકતી તારીખે મળતા હતા, આમાં પહેલા મળી ગયા. જો મળ્યા તો 2 કેસમાં પૈસા જ છે. જો બેંક, અહીંયા બીઆર, વચ્ચે ખાલી ડિસ્કાઉન્ટ આવ્યું. દેખાણો થોડો ખાલી પહેલા પાછું. તો કાલે આ બી ઓપ્શન જોયો તો રિપીટ કરું છું પાછું. ત્રીજો ઓપ્શન, ચલો આપણને માન લો પૈસાની જરૂર નથી, આપણે ટ્રસ્ટ માટે બિલ બનાવ્યું હતું. શેના માટે બિલ બનાવ્યું હતું? ટ્રસ્ટ. તો પાછો ત્રીજા ઓપ્શન માટે પાછી જર્નલ, બોલે રિપીટ થાય. સૌથી પહેલા વસ્તુ ઉધાર વેચી, ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. કેટલાની વસ્તુ વેચી? 1 લાખ. તો લખ્યા પહેલા 1. ચલો ધેન આફ્ટર ડ્રાફ્ટ પ્રિપેર થયો હશે ને? બોલો, ડ્રાફ્ટ પ્રિપેર થાય ની શું જર્નલ લખાય? 9,000. પણ કેમ નો લખાય? નહીં લખવાનું કારણ શું? આનો કોઈ લીગલ અસ્તિત્વ નથી. આ ખોટો છો, આનો મતલબ આ ખોટી નોંધ છે. સાચી નોંધ ક્યારે બનશે? એટલે આ બિલ ક્યારે બનશે? સામે વાળો ડ્રાફ્ટ ને શું કરે? એક્સેપ્ટ. જેવું એક્સેપ્ટ થાય, જે એક્સેપ્ટ કરે એના માટે બિલ સ્વેપ, અને જેને એક્સેપ્ટ થઈને પાછું મળશે એના માટે બિલ સ્વેપ. તો આપણા ધંધામાં બિલ આવ્યું પાછું. આવે તો ઉધાર, જેણે આપ્યું એ કસ્ટમર એટલે ડેટર, લાભ આપનાર ખાતે જમા. ચલો કોઈ ડાઉટ એટલો પાછો? ક્લિયર છે? નેક્સ્ટ, હવે આ બિલ આપણી પાસે પડ્યો છે ને, પણ પાકતી તારીખ પહેલા આપણે ટ્રસ્ટ તો સામેવાળા વ્યક્તિ ઉપર આપણને, કે નહોતો? પહેલા નહોતો, એટલે તો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો, તો આપણે બિલ પાસે રહેવા દેશું. પણ આપણે એક વ્યક્તિને પૈસા દેવાના, આપણે કોઈને દેવાના છે, તો આપણે એને રોકડા નહીં આપીએ. આપણે શું કહેશું? રોકડા મારી પાસે નથી અત્યારે. એક કામ કર, તારે જે પૈસા લેવાના છે ને રોકડા, એના બદલા હું તને મારું બિલ આપું છું, અને આ બિલ્સના તને રોકડા આપી દે હે મારો કસ્ટમર. આવું કહી દઈશું આપણે. તબિયત પાણી બરાબર? વ્હાઈટ શર્ટ
ફેવરેટ, મારો કલર ફેવરેટ વ્હાઈટ, એ ધ્યાનમાં આવે એટલે ચલો તો આ બાજુ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ ટાટા. આ બિલ આપણી પાસે હતું, પાકતી તારીખે લેવા જવાના હતા, પણ એની પહેલા આપણે કોઈને પૈસા દે, આ કોઈ એટલે ક્રેડિટર, આપણો ક્રેડિટર, તો આપણે એને રોકડા નો આપ્યા, એને કીધું ભાઈ 2 મહિના પછી આ બિલના પૈસા મળવાના, ઈ તો લઈ આવશે એટલે તને રોકડા મળી જાય. ચલો તો હું બિલ આપી દઉં છું, એટલે ત્રીજો ઓપ્શન લઉં છું, કેસ નંબર 3. બિલ્સ ક્રેડિટરને આપી અને એન્ડોર્સ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? એન્ડોર્સ. તો બિલ્સ એન્ડોર્સ અથવા એન્ડોર્સમેન્ટ, બિલ્સ એન્ડોર્સ ટુ ક્રેડિટર, એટલે ક્રેડિટરને હું આ બિલ આપી દઉં છું કે હવેથી આ બિલ તાર, તું આના પૈસા લે આવે. ચલો બિલ આપી તો ધંધામાં આવે કે જાય? જાય. જાય તો જમા. કોણ લઈ ગયું? ક્રેડિટર. ક્રેડિટર લાભ લેનાર ખાતે ઉધાર. ચલો હવે નેક્સ્ટ વિચારો પાછો. બિલ કોની પાસે છે? આ પૈસા લેવા કોણ જશે? કોની પાસે? સીધા આપી દેશે? શું માંગશે? કોણ આપશે? કોને આપશે? બોલો આમાં ઇન્વોલ્વ છે આપણે. પછી પૈસા કોણ આપશે? કોને આપશે? પાછા આપણે છીએ નહીં. તો આમાં વચ્ચે આપણે કઈ લેવા દેવા જ નથી, કોઈ લેવા જ દેવા નથી, તો શું કરશું? નો જર્નલ. પણ ક્યારે આ જર્નલ નહીં લખાય? ઇફ બિલ્સ પાકતી તારીખે શું થાય? ઓનર. ઇફ બિલ્સ ઓનર ઓન મેચ્યોરિટી ડેટ. આની કોઈ જર્નલ લખવાની નથી, કારણ કે એનો વહીવટ પહેલા લખાઈ ગયો બિલ. તો આ ત્રીજો ઓપ્શન પણ કાલે જોયો હતો, પાછો રિમેમ્બર કરો, નહીં યાદ રહે કાંઈ નહીં, લખ્યા જ કરીશ. આખા ચેપ્ટરમાં આ જ કામ કરવાનું છે મારે. ચોથો ઓપ્શન. હવે પાછો શું નક્કી કર્યું? મેં કીધું સામે વાળા ઉપર ટ્રસ્ટ નથી પાછો, તો પાછું પેલા વસ્તુ વેચી, લાખની જ વસ્તુ વેચી, અગેન ડ્રાફ્ટ તૈયાર કર્યો. ડ્રાફ્ટ પ્રિપેર કરવી, એની કોઈ જર્નલ લખશો? કેમ નહીં લખવી? આની કોઈ લીગલ અસ્તિત્વ નથી. સામે વાળો ડ્રાફ્ટ શું કરશે? એક્સેપ્ટ. એક્સેપ્ટ કર્યા પછી તો લખાશે ને, એના માટે બિલ્સ પેબલ, આપણા માટે બિલ્સ લિસ્ટ. તો સાઇન કરીને પાછું બિલ આવે તો ઉધાર, જે આપણા કસ્ટમરે આપણને આપ્યો એ લાભ આપનાર ખાતે જમા. ચલો નેક્સ્ટ. બિલ ક્યારે પૈસા લેવા જવાના છે? 2 મહિના 3 મહિના જે સમય છે, પણ એ બાય આપણને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી કે જે તારીખે તમારો સમય હોય ને પૈસા લે, એ તારીખે પહોંચી જાય, કારણ કે મારે ઘણા લોકોને પૈસા દેવાના છે અને પૈસા મારી પાસે પૂરા નથી, એટલે જે લેવા આવે એને હું આપી દઉં. તમારો વાર હોય ત્યારે આવી જશે. તમે ન લેવા આવ્યા, તમારે પછી જે વ્યક્તિ આવશે એનો પૈસા દે, પછી જ્યારે આવશે પૈસા નવા ત્યારે હું તમને આપીશ. બોલો આવો કે આપણને? જેમ કે નોટબંધી વખતે બેંકે કીધું કે છેલ્લી તારીખ આ છે, આ તારીખ સુધીમાં જે આ નોટ પાછી આપી દે એને બદલી દેશું, પછી આવશે બદલી દેશું નહીં. તો આપણે શું કીધું? હાવ નિરાતે રાહ જોઈતી કે નહીં? એમાં હું વાંધો હતો? તો પૈસા ઝીરો થઈ ગયા છે. એની હાથ અત્યારે જેની પાસે 2000 ની નોટ ઘરે પડી રહી, ભૂલ મમ્મીએ સાચવીને મૂકી દીધી હોય, એટલે બેડ નીચે અથવા ડબ્બા હોય ડબ્બામાં અંદર નાખ્યું હોય, મૂકી દીધી ભૂલ, અને હવે ધૂણ ઝાડા કરી એવું ક્યાંક કરે ને, હા, તો એમાં બહાર નીકળી નોટ કે હું તો છું હજી, તો બોલો આ નોટ નું શું થાય? કાંઈ નહીં. તો એમ બીક લાગે આપણને કે કોઈ આવું કહે ને લઈ જાજો, નકર નક્કી નહીં. અને આપણે ક્યાંક જવાનું થશે. ક્યાં જવાનું થશે? અમરનાથ. અમરનાથ જવાનું થાય ને, હવે એ તારીખે આપણે હાજર નથી, તો આપણે શું કરશું? સર તો આપણા મિત્રને કરે, એ આપણે હારે જ હોય, એ કોઈ દી અલગ હોય ને, એ આપણે હારે જ હોય, તો એને હારે લેતા ગયા છે, તો એ તો જવાનું નથી. મમ્મી પપ્પાને કહી ન શકાય, નકર વહીવટ બધો ખબર પડી જાય કે આ શું હતું નથી. તો આપણે કોને મોકલશું? બેંક. આ બેંકને વેચતા નથી બિલ,
આપણા વતી પૈસા લેવા માટે આપો. જો બે માં ફરક છે. અહીંયા બેંકને જ આપ્યું તો મેં બિલ, જો પણ અહીંયા ડિસ્કાઉન્ટ કર્યું. આ ડિસ્કાઉન્ટ કર્યાનો મતલબ હું તો વેચી દીધું, પૈસા લઈ લીધા આપણે. અહીંયા હું વેચતો નથી, તો શું કરું છું? બેંકને મોકલો છું મારા વતી. શા માટે મોકલો છું મારા વતી? પૈસા મેળવવા માટે. આ પૈસા મેળવવા એને કહેવાય કલેક્શન કરવું. શું કર્યું કહેવાય? કલેક્શન. તો ચોથો કેસ બનાવો છો, બિલ્સ. મોકલો એને ઇંગ્લિશમાં શું કહેવાય? સેન્ડ. શું કામ મોકલો છો? ફોર કલેક્શન. કલેક્શન માટે. ક્યાં મોકલો છો? ઇનટુ બેંક. તો બેંકમાં મેં બિલ મોકલી દીધું, બેંકને આપી આવું કે લો આ બેંક આ મારું બિલ્સ અને મારા પૈસા 2 મહિના પછી લઈ આવશે. ચલો બેંકને બિલ આપો તો ધંધામાં બિલ આવે કે જાય? જાય તો જમા. બેંક ખાતે કેમ ઉધાર ન થાય? પહેલો ક્વેશ્ચન મારો આ. હજી મને પૈસા થોડી મળ્યા છે તો બેંક લાભ લેનાર બોલો. કેશ બુકમાં યાદ કરજો, કેશ બુકમાં ડેબિટ સાઈડ બેંક કોલમમાં ક્યારે લખતા? પૈસા મળે ત્યારે. હજી તો મેં બિલ આપ્યું, પૈસા થોડી મને મળ્યા છે, તો બેંક શબ્દ નો વાપરી શકો, નકર પાસબુકમાં એન્ટ્રી પડે ને થાકી જાવ. લાખ બોલે જ નહીં 2 મહિના સુધી. સમજાણો મુદ્દો? ચલો, તો આ આપ્યું છે શા માટે? બેંકને ઈ ચોખવટ કરો. જો વેચવી તો બેંક લખો, ડિસ્કાઉન્ટ હોય. વેચવું નથી, શું કર્યું છે? કલેક્શન. તો લખશું બિલ્સ સેન્ડ ફોર કલેક્શન અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા? 1 લાખ. ચલો લખી નાખીએ. લો આ બિલ ને મોકલી દીધું કલેક્શન માટે. હવે બિલ કોની પાસે છે? પૈસા લેવા કોણ જશે? કોની પાસે જશે? ટાટા કઈ માંગશે? શું માંગશે? કોણ આપે છે? બોલો, આપણા ધંધામાંથી બિલ્સ ગયું? એ તો પહેલા વહી ગયું છે, એ તો લખાઈ ગયું છે. ચલો, પૈસા કોણ આપશે? કોને આપશે? પણ બેંક પાસે આ વખતે પૈસા આવ્યા, ઈ બોલો બેંક ના છે કે આપણા? તો આપણા પૈસા કોણ લઈ ગયો? બદલા મને એને કઈ આપ્યો તો એ મારા માટે શું કહેવાય? લાભ લેનાર ખાતે ઉધાર. ચલો, તો બેંક લાભ લેનાર ખાતે ઉધાર થઈ ગઈ. કેટલા મારા રૂપિયા બેંક લઈ લીધા? 1 લાખ. હવે જમા શું કરું? બિલ જમા કરું? એ તો એકવાર લખાય. તો આ કેમ જમા કરું? કારણ કે કલેક્શન થઈ ગયું છે. તો અકાઉન્ટ શું કરવું પડે? ક્લોઝ. તો ડેબિટ વાળું અકાઉન્ટ ક્લોઝ કરવા ક્રેડિટ કરવો પડે. તો ટુ બિલ્સ સેન્ડ ફોર કલેક્શન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1 લાખ. તો કાલે મેં આટલું શીખવાડ્યું તો પાછો રિપીટ કરી આપ્યું એકવાર. કંઈ પણ ન સમજાતું હોય તો એકવાર પૂછી લો, પછી હું આગળ વધી શકું. કોઈ ટોપિક ન સમજાણો હોય તો પૂછી લો ફટફટ. છે ક્લિયર? પાક્કું છે? હવે તકલીફ ચાલુ થાય એટલે કાંઈ ડાઉટ હોય ને તો પૂછી લો, અત્યારે ને અત્યારે. નહીં, પોસિબલ નથી. ત્યારે એ લેવો હોય ચાર્જ તો એક હારે છેલ્લે લે. એકલા પૈસાના 2 ચાર્જીસ નો એક હારે, મહિનાના અંતે અથવા 6 મહિને અથવા 3. કેમ? જેમ કે SMS આપણને રોજ મોકલે કે નહીં બેંક, કે જ્યારે પૈસા ઉપાડવી નાખવી ત્યારે. પણ બોલો, એનો ચાર્જ તમારા પાસે રોજ કાપે છે? નહીં, એક હારે મેસેજ આપે 3 મહિને 6 મહિને વર્ષે, ત્યારે લખવાનું. તો આપણને ખબર નથી બેંકે ચાર્જ ક્યારે કાપ્યો અને દાખલામાં આવવાનો નથી એટલા માટે. ઓકે, ચલો, હજી બીજો આવો કઈ ડાઉટ ક્વેરી હોય તો ક્લિયર? ચલો, તો હવે ધ્યાનથી જો. આ બિલ હવે જો અલગ થાય છે. આ બિલ અત્યાર સુધી બધા બિલ શું થયા હતા? આ બધા બિલ જો ઓનર થયા હતા. બધા બિલ અહીંયા સુધી ઓનર થતા હતા. અમે ઓનર કર્યા બધા બિલ. હવે હું ડિસઓનર ચાલુ કરું છું. શું ચાલુ કરું છું? ડિસઓનર. ચલો, ડિસઓનર થાય. અદનથી જો આને નીચે જ લખો છો, એટલે આને મારું ચોકડી કે ઓનર નો થાય તો બીજું શું થાય? ડિસઓનર. તો ફરીથી આખી સ્ટોરી જો શું પ્રોસેસ થાય છે. એટલે અહીંયાથી હું હટાવી દઉં આને.
એટલે ઓનર ની બદલે મારે ડિસઓનર કરો, એટલે અહીંયાથી આ માહિતી હટાવી દો. એટલે તાજો કાલનો થઈ ગયો પાછું એકવાર. અને હવે નીચે હવે ડિસઓનર થાય તો શું પ્રોસેસ થાય એ મારે શીખવાની. એક્ઝામમાં અઘરો આવવો હશે તો આ જ આવશે. અઘરામાં ત્રીજો ઈઝી પોઈન્ટ. અઘરામાં ત્રીજો ઈઝી પોઈન્ટ. પહેલા નંબરનો અઘરું છેલ્લે આવશે. અને એ આવ્યો એટલે અડધાને આટા મૂકી દેવાના છે. જેનું ધ્યાન નહીં હોય એને. ધ્યાન હશે એને કોઈ તકલીફ જ નથી પડવાની. ઓકે, કારણ કે નોર્મલ અકાઉન્ટિંગ નથી. આમાં તકલીફ પડે ને તો આગળનામાં તો શું થાય જ નથી. એ પાક્કો સુઈ જાય. ઘડી કે હું સુઈ લઉં, કદાચ મેળ પડી જાય તો. ઓકે, તો વાંચ્યું. હવે ધ્યાનથી જો. હવે બિલને હું ડિસઓનર કરવાનો છું અને હવે મારી સ્ટોરી ચાલુ થાય અહીંયાથી. ઓકે, ધ્યાનથી જોજો. સૌથી પહેલો ઓપ્શન આ, વસ્તુ વેચી, ડ્રાફ્ટ તૈયાર થયો, સામેવાળાએ એક્સેપ્ટ કરીને આપણને બિલ આપી દીધું અને આ બિલ આપણે શું કર્યું? રિટેન કર્યું છે. બરાબર. હવે હું જાઉં છું. ક્યાં જાશ? દાટામાં. એને શું કહેશ? પૈસા દ્યો. એ દાંત કાઢતા કહેશે કોઈને પૈસા આપ્યા નથી અને તમને આપવાના નથી ખાતા. આવો કહી દીધું આપણને. આપણે એક શબ્દ નહીં બોલીએ. આપણે દાંત કાઢતા જતા રહીશું. એક શબ્દ નહીં બોલવાનો. અને સીધા આપણે પહોંચી જશું નોટરી અધિકારીને ત્યાં. નોટિંગ ઓફિસર પાસે પહોંચી જશું. ક્યાં? નોટરી અધિકારી એટલે નોટિંગ ઓફિસર એટલે હું? તો તમે સાંભળ્યું નોટરી કરાવવા જાઓ, એમાં નોટરી કરાવ્યો જો એટલે હું નોટરી કરાવી એટલે ઘણા એમ કે ટ્રુ કોપી કરાવ્યો જાઓ, ટ્રુ કોપી એટલે હું? ટ્રુ એટલે શું? ટ્રુ પેલા સાચું. કે આ ઝેરોક્સ જે છે ને એ સાચી ઝેરોક્સ છે, એની સાઇન કરી દે. એ કોણ કરી દે? એડવોકેટ કરી દે, જેની પાસે નોટરીનો અધિકાર હોય. તો મારા ઘણા બધા નોટિંગ ઓફિસર છે જે મારી સાથે 2008-9માં એડવોકેટ પૂરું કર્યું. એ બધા મારા ઘણા ફ્રેન્ડ સર્કલમાં છે. તો એ નોટરી કરી દે. મારી પાસે ચાર્જ નો લે, પણ તમે જાઓ એની પાસે તો એ મને કે યાદ કરાવે. જેમ આપણી પાસે સીએ બની જશું ભવિષ્યમાં, અંદરથી ફીલ થવું જોઈએ અરે કે હા સીએ બની ગયો છે, આવું ફીલ થવું પડે. અને પછી આપણી પાસે કોઈ ઓડિટ કરાવવા આવશે તો મફત જ કરી દેશો કે નહીં? સાચું કહો. કેમ નહીં? તો 5 વર્ષ ભોગ આપણે એટલે તો આપ્યો છે. મિનિમમ 15,000 રૂપિયા લેવી. કેટલા? મિનિમમ 15,000. એ ખાલી 1 કરોડ વાળી ફાઇલ હોય ને એના 1 કરોડ એટલે રમતા રમતા ટર્નઓવર થઈ જાય. ધંધાની અંદર કરો એમ્બ્રોઇડરી વાળા મશીન જે ચલે ને 1 કરોડ એટલે કાંઈ ન કહેવાય. 50 લાખ એમ્બ્રોઇડરી મશીન છે એમ કહીશ. મને નથી ખબર આંકડા સાચો છે ખોટો છે, પણ મને એમ લાગ્યું કે 50 લાખ તો બહુ ઝાઝા થાય, પણ 10 લાખ કદાચ હોઈ શકે એવું લાગે છે. પછી એવું કીધું કે બધા ખાલી એમ્બ્રોઇડરી નહીં, બધા મશીન થઈને 50 થાય છે. તો 50 લાખ મશીન હોય તો રોજનું કેટલું ઉત્પાદન કરતા હોય. એટલે વસ્તુ બનાવે, બનાવ્યા પછી વેચે એટલે ટર્નઓવર છે. 1 કરોડનું ટર્નઓવર હોય તો મિનિમમ 15,000 રૂપિયા લાગે મિનિમમ. તો આવા 10 લાખ, 10 કરોડ, 15 કરોડ, 50 કરોડનો ટર્નઓવર હોય તો આ 4 ડબલ ટ્રિપલ થતો જાય. પછી બેંકના ઓડિટના મિનિમમ 5-5 લાખ રૂપિયા લાગે એક ઓડિટના. તો બોલો આપણે ચાર્જ લઈએ છે કે નહીં? તો એમાં એડવોકેટ લોકોએ પણ 3 વર્ષ 4 વર્ષનો ભોગ આપ્યો ભણવામાં ખાલી. પછી નોટરી તરત ન મળે. આપણે તો સારું તરત સીએ ની સર્ટિફિકેટ મળે કે ઓડિટ ચાલુ આપણું. એ લોકોને ભોગ આપવો પડે. જે 2009માં મારી સાથે બન્યા હતા 8-9માં એડવોકેટ, એ લોકોએ 2024માં આ નોટરીનો અધિકાર મળ્યો. એ મળ્યો હજી તો ઘણા હજી મળ્યો નથી, લાઈનમાં છે. કારણ કે બધાને ન આપે. ગવર્મેન્ટ લિસ્ટ બહાર પાડે દર વર્ષે, એમાં જેનો સિલેક્શન થાય એનો વારો આવે. તો સિલેક્શન થયા તો હવે એ બોલો મૂકે. 15 વર્ષ પછી લાભ મળ્યો છે તો જે આવે એની પાસે પૈસા લેવાનું ચાલુ કરે. નોટરી ચાર્જ લે, એનો શું કહેવાય? નોટિંગ ચાર્જ. બરાબર. જો શું કરે હવે સ્ટોરી સાંભળજો. આપણે નોટિંગ અધિકારી પાસે ગયા અને એને કીધું કે જો આ બિલ છે
એમાં ભાઈની સાઈન છે. હું પૈસા લેવા ગયો અને એને મને આવું કીધું કે કોઈને પૈસા આપ્યા નથી અને તમને આપવાના નથી થતા, એવું કહી દીધું મને. તો બોલો, નોટરી અધિકારીને કેમ ખબર હું આ બોલું છું સાચું બોલું છું? તો રિલાયન્સ ને પેલા ફોન કરશે, સોરી નામ છે અહીંયા આપણે ટાટાને ફોન કરશે અને પૂછશે કે ભાઈ હું તને ક્વેશ્ચન પૂછું છું, અહીંયા મારી પાસે બિરલા નામનો વ્યક્તિ આવ્યો છે અને મને આવી આવી સ્ટોરી કહે છે, બોલો એ સાચું છે ખોટું છે? તો ટાટાએ પેલા કહી દીધું, તું કોણ પેલા, તારે શું બધો વહીવટનો કામ છે? હા મેં કીધું શું છે બોલ તારે, આવું કહી દે કે પાક્કું છે ને આવું જ કીધું તું ને કે હા. આ જે ઘટનાનું વર્ણન કર્યું એ ચેક કોઈ છે, ચેકની પાછળ બ્લેન્ક હોય, તો એમાં બિલ્સની પાછળ બ્લેન્ક ભાગ હોય. તો આ જે કઈ ડિસ્કશન થયું મારી સાથે એટલે બિરલા સાથે અને ટાટા સાથે, એ નોટરી અધિકાર પાછળ બધું લખે કે આ તારીખે આવી આવી ઘટના બની હતી, આ તારીખે પૈસા લેવા ગયા હતા, ત્યારે આવું ડિસ્કશન થયું. અને હું પણ કન્ફર્મ કરું છું કે આ વ્યક્તિને ફોન કરીને પૂછું એ સાચું, અને આમાં સાઇન કરે અને સ્ટેમ્પ લગાડી દે. આને નોટરી કરી કહેવાય. શું કર્યું કહેવાય? નોટરી. અને આના પૈસા લે. શું લે? આના પૈસા, લખવાના પૈસા લે. ડિપેન્ડ્સ ઓન કેવું ટ્રાન્ઝેક્શન શું છે એ બધાનો. જેમ કે આપણના દાખલામાં કીધું છે નોટરીનો ચાર્જ કેટલો લીધો? 300. અત્યારે આપણે નોટરી કરાવવા ગયા હતા, નોટરી અધિકાર આપણી પાસે 300 માંગે, આપણે આપી દઈશું. હવે અહીંયાથી સ્ટાર્ટ થયું આપણું. જેવી નોટરી કરેલું બિલ આપણા હાથમાં મૂક્યું, પાવર આવ્યો. હું એવું આપણી પાસે? પાવર, શક્તિ આવી, એકદમ શક્તિમાન વાળી શક્તિ આવી આપણી પાસે. બરાબર. અને હવે બરાબર બોલે સાંભળો, આ પાવર આવ્યો. આપણી પાસે બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી છે. કઈ છે? હા, બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી. સ્કોર્પિયોને બહાર કાઢશો હવે, કે જેની પાસે બ્લેક કલરની સ્કોર્પિયો હોય ને એ ગુંડા કહેવાય. એટલે આપણે તાકાત આવી ગુંડાની. બરાબર. તો આ ગાડી લઈને આપણે નીકળ્યા, ગયા કોની પાસે? ટાટા. એના ઘરની સામે ગોળ ગોળ ફેરવી અને ચાલુ ગોળ ગોળ ગાડીએ બહાર આવી ગયા ગેટની. સિંગમ વાળું, સિંગમ વાળી સ્ટોરી. આ બહાર આવ્યા અને સીધા જ આ બિલ લીધું. ટાટાના દરવાજાને જોર જોરથી 2-4 પાટા માર્યા. દરવાજો ખોલ અત્યારે ને અત્યારે, નહીં ખોલે તોડી નાખીશ. શક્તિ આવી, પાવર છે આપણા. એને દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો આપણે બિલનો કર્યો ઘા મોઢા ઉપર. એટલે આ તારું બિલ. પેલા કઈ નહોતા બોલ્યા. દેખાડવાના દાંત અલગ હોય, ચાવવાના. પેલા કઈ ન બોલ્યા એટલે એને આ હું કરશે એટલે આપણે કાંઈ બોલ્યા વગર ત્યારે નીકળી ગયા હતા. હવે આવ્યા અને ઘા કર્યો બિલનો. એને કીધું બોલ પૈસા દેવાનું થાય છે કે નહીં, છેલ્લી વાર પૂછું છું. ટાટાને કે આ શું થયું, આને કેમ રાડે રાડ થઈ ગયો અત્યારમાં? આવું તો શું થઈ ગયું? આપણે કીધું તને ખબર પડે છે કાંઈ? આ પેલા તું જો, તારા ઉપર ઘા કર્યો મેં છે બિલ, જો ચેક કર પેલા કે શું છે. એ તો છે નહીં, એમને પાછળ ફેરે પેલા. તો પાછળ ફેરે કે આમાં શું છે? સિક્કો છે. આ સિક્કો એ કે બહુ તકલીફ આપશે તને. શું તકલીફ આપશે? એ કે આ બિલ લઈને હું અત્યારે ને અત્યારે કોર્ટમાં જવાનો છું. તો એ તો ફાડી નો નાખે. આપણે કહ્યું ભાઈ મને બધી ખબર પડે, મારી પાસે બીજી કોપી છે. એમને ખાલી નથી કર્યો તો તને બિલ આપી દીધું મેં. આ વાંચી લે બરાબર. આ નોટરી થયેલું બિલ છે. આના પૈસા દેશો છેલ્લી વાર ઓછું ન કરવું, જાઉં છું કોર્ટમાં. કોર્ટમાં જાઉં, કોર્ટમાં શું થાય? કોર્ટમાં જાય તો તારી જેટલી પણ આ પ્રોપર્ટી છે એ બધી વેચાઈ જાય અને એમાંથી લાખ રૂપિયા મને કોર્ટ આપી દે. પૂછવા મકાન કોનું છે? કે મારું છે. કેટલાનું? કે 1 કરોડ. તો આ 1 કરોડની તારું મકાન વેચાશે, એમાંથી લાખ મને કોર્ટ આપી દે અને બાકીના તારા નક્કી ને શું થાય. ગયા તો ગયા. બોલો આવું કે તો શું થાય? બોલો કરોડનું મકાન વેચાઈ જવા હે. એ તો વેચાઈ જાય, એનો વાંધો નહીં. પાછી ઓર ધમકી આપીને આવશે કે આ પેપરમાં કાલ છપાઈને આવશે, એમાં લખીને આવશે આ 100 ફલાણા ભાઈ. બરાબર છે? હા. આ કોઈને પૈસા આપતા નથી ઉધાર વેચ્યા પછી, તો આની સાથે ઉધારમાં કોઈ ડીલ નહીં કરતા. આવું પેપરમાં લખીને આવે
તમારે માની લો ઘરેથી આવું પેપરમાં છપાય તમારી કે આ છોકરે કે છોકરી અમારા કહ્યા મુજબ નથી, આની આરે કોઈ વહીવટ કરવો કેવાય એમ કે છે, આવું આપે આપણને તો બોલો પછી કોઈ વહીવટ કરે આપણી યારે? નહીં, કોઈ વહીવટ ન કરે. તો એમ આવું લખીને આપે તો કોઈ ઉધાર વેચે પછી તો આની યારે ધંધો જ નહીં કરે કોઈ. ડર લાગે, બીક લાગે કે આપણા પૈસા ડૂબી જશે તો આવું થાય. તો થોડું સમજાણો ખાલી શું સ્ટોરી કીધી. આ સ્ટોરી હવે લખવાની છે. આ સ્ટોરી એટલે આ બધું ઓલું ગોળ ગોળ ફેરવીને એવું બધું નથી લખવાનું, બરાબર? નોર્મલ શું છે એ જોવે. આ યાદ રાખજો, આ બહુ હેલ્પ કરવાની છે, ધ્યાનથી જોજો. આ બિલ ને થયું ડિસઓનર કર્યું એટલે સીધા પહેલા આપણે ક્યાં પહોંચી ગયા? નોટરી. અને ત્યાં શું કરાયું? નોટરી. આ નોટરી કરાવીને પછી ક્યાં ગયા? ટાટા. અને બિલ નો શું કર્યો? ઘા. આ લખવાનું છે. ચલો, બિલ નો કરી દીધો ઘા તો ધંધામાં આવે કે જાય? જાય તો જમા. કેટલાનું બિલ છે? 1 લાખ. કોણ લઈ ગયો? ટાટા. લાભ લેનાર ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 1 લાખ. હવે ધ્યાનથી જોજો, નોટરી અધિકારીને મેં કઈ ચૂકવા હતા? કેટલા ચૂકવા? તો ઈ બી હું અહીંયા લખીશ. બેંક થી પૈસા ચૂકવા 300. ઉધાર શું કરો? ખર્ચ ખાતે ઉધાર કે ટાટા ખાતે ઉધાર? ખર્ચ ખાતે ઉધાર. કે મેં તો નોટરીનો ખર્ચ કર્યો છો. આ ભૂલ કોની છે? તો આપણે પૈસા કોની પાસે વસૂલ કરશું? બોલો, બિલ લઈ ગયો અને નોટરી પણ ના 1 રૂપિયો મને આપ્યો છે, તો એનો મતલબ મારે ટોટલ કેટલા લેવા? 1 લાખ રૂપિયા બિલના અને 300 રૂપિયા નોટરીના. તો આ થઈ ગયું બિલ્સ. ડિસઓનર. શું થઈ ગયું? આ ડિસઓનર ઓન મેચ્યોરિટી ડેટ. આ પાકતી તારીખે બિલ ડિસઓનર થઈ ગયું. બિલ્સ ડિસઓનર ઓન મેચ્યોરિટી ડેટ. આ જર્નલ લખીએ. હવે શું? ચલો, ડિસઓનર તો થઈ ગયું, બિલનો ઘા કરીને આવ્યા અને પછી મેં એને શું કીધું? પૈસા આપી દે. નગર કોર્ટમાં કાલે જશે ને પેપરમાં નામ છાપીને આવશે. હવે અહીંયાથી 2 સ્ટોરી ચાલુ થાય. 2 કરતા આમ જો 3 સ્ટોરી ચાલુ થાય. મે બી ગભરાઈ જાય અને પૈસા આપી દે તો એ લખી નાખવાનું. એ કે માય બાપ મને થોડો સમય આપો. મૂવીમાં આવો શબ્દ આવે છે બધા. તો મને થોડો સમય આપો. એક કામ કરો, નવું બિલ બનાવી ગયું, હું પછી આપી દઈશ. એક ઓપ્શન આવો આપણે. અને ત્રીજી વાર કીધું કે મકાન હું તો ભાડે રહું છું, મારું કઈ છે જ નથી, હાલ કોર્ટમાં હું હારે આવું, તારી પહેલા હું પહોંચી જાઉં જા અને હું કરી દે હાથ ઊંચા ને નાદારી નોંધાઈ દે. શું નોંધાઈ દઈશ? નાદારી. તો અહીંથી 3 ઓપ્શન આવશે. તો પહેલા ઈઝી રાખવા માટે ખાલી ડિસઓનર કરાવીએ છીએ. ઈઝી રાખવા માટે ડિસઓનર થયા પછી સામેવાળાને મેં ધમકી આપી અને જો એ મને રોકડા તરત આપી દે. શું આપી દે? રોકડા. તો શું જર્નલ લખશું? કેશ અકાઉન્ટ ડેબિટ. અને ચેક આપી દે તરત તો બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા આપશે હવે મને કહેજો? લાખ રૂપિયા? 1,03,00,000. ચલો, કોણે આપ્યા પૈસા મને? અત્યારે મેં એને કઈ આપ્યું નહીં, તો લાભ આપનાર ખાતે જમા. લો, આ રિટેન કરેલું બિલ, પછી આ ડિસઓનર થયું અને ડિસઓનર કર્યા પછી એને પૈસા દીધા. બિલ્સ dishonored amount paid by cash. ડિસઓનર તો થઈ ગયો પણ ઓલી ધમકી આપી ને એટલે એને આપણને પૈસા રોકડા દીધા. થોડું ખાલી ખબર પડે ડિસઓનર છે એટલું સમજાણું ધીમે ધીમે આવડશે. ચલો, આ પહેલો ઓપ્શન. કયું બિલ હતું? આ રિટેન કરેલો બિલના પૈસા કોણ લેવાય ગયો? આપણે કોણ? બિલ. અને પછી આપણે આ પ્રોસેસ લખી. આ ડિસઓનર કર્યું એટલે બિલ આપી દીધું, આ લઈ ગયો બેંક થ્રુ અથવા રોકડા
બે ચેક થી આપો તોય ભલે કેશ આપો, નોટરી ના ચૂકવા, કેશ અથવા બેંક. નોટરી થી ચૂકવા, નોટરી ના ચૂકવા 300. અને બંને પૈસા આપણે કોણ પાંચ લેવાના? હજી 1 રૂપિયો નથી આપ્યો એટલે લાભ લેનાર ખાતે થાય. અને આપણે ધમકી આપી એટલે જો ગભરાય પૈસા આપી દે, ડિસઓનર થયા પછી આપણને ચૂકવા તો એની જરૂર. ચલો બીજો ઓપ્શન ધ્યાનથી જો. અગેન વસ્તુ વેચી, ડ્રાફ્ટ તૈયાર થયો, ડ્રાફ્ટ એક્સેપ્ટ થઈને મળી ગયો, અને બિલને આપણે શું કરી આવ્યા હતા? ડિસ્કાઉન્ટ. ક્યાં ડિસ્કાઉન્ટ કર્યા? બેંકમાં. હવે પાકતી તારીખે બિલ કોની પાસે છે? પૈસા લેવા કોણ જશે? બીઆરએસ માં એક્ઝામમાં ઘણા ખોટું પડ્યું હતું ને, એ પોઈન્ટ આવ્યો. ઓલા રેક્ટિફિકેશન, બીઆરએસ કરતા કહો રેક્ટિફિકેશન ઓફ એરર માં આવ્યું કે બિલ્સ ડિસઓનર થયો અને કોના નામે જમા લખી દીધું, આવું હતું, રેક્ટિફાઈ કરો. એ હવે ટોપિક આ લે છે. ચલો ફરીથી ડિસ્કાઉન્ટ કર્યું છે બિલ, કોની પાસે છે? પૈસા લેવા કોણ જશે? પૈસા આ વખતે આપવાના છે નહીં. ટાટાએ દાંત દેખાડ્યા. શું દેખાડ્યા? દાંત. કોઈને પૈસા દીધાય નથી, આપવાના નથી થતા. તો બોલો બિલ કોની પાસે હતું? બેંક. તો જે વ્યક્તિ પાસે બિલ હોય ને ઈ નોટરી કરાવવા જાય. તો કોણ નોટરી કરાવવા જશે આ વખતે? બેંક. નોટરીના કેટલા ચૂકવે છે? 300. બેંકે ચૂકવી દીધા નોટરી. હવે આ બિલનો નોટરી થઈ ગયા પછી બેંક શું કરે? એ આપણી પાસે, એ ટાટાને તો ઓળખતો નથી. બિલ આપણે, બેંકને બિલ કોણે આપ્યું હતું? તો બેંક આપણી પાસે, જેનું ખાતું હોય ને પાછા આવે. અને શું કે નોટરી કરેલું બિલ લે. પેલા બિલ નો આપે, પેલા પૈસા કાપી લે આપણા ખાતામાંથી. અને કે લા બિલ. ચલો બિલ આપણા હાથમાં મૂક્યું. જેવું બિલ હાથમાં આવશે એટલે આપણે શું થાય? પાવર આવશે, શક્તિ આવશે. કઈ શક્તિ પાછી? એટલે શક્તિમાન વાળી શક્તિ આવશે. પાછી સ્ટોરી ચાલે. સ્કોર્પિયો બ્લેક કલર ની પડી છે, દેખાડી. પાછી લીધી સ્કોર્પિયો ને, ગોળ ગોળ ફેરવી, અંદરથી ઉતરા, પડી ગયા વખતે જો કે ઉતરાતા થોડું બેલેન્સ ન આવ્યું. ચલો હવે આ નોટરી કરેલો બિલ આપણી હાથમાં હતો એટલે પાવર હતો. પાટા માર્યા 2-4 દરવાજાને, આઈધર દરવાજો તૂટી ગયો અથવા ખોલી નાખ્યા, બે માંથી એક છો. અને બિલનો કર્યો ઘા. અને એને કહીને ધમકી આપીને આવ્યા. શું પૈસા દેવાના થાય છે કે કોર્ટમાં નામ તારું છપાઈ દો, પેપરમાં, બધી જગ્યાએ? બોલ. જોઈ ગભરાઈને પૈસા આપી દે તો જર્નલ લખશું, નહીં આપે તો એ પછી જોઈશું. અત્યારે પૈસા લઈ લઈશું આપણે. ચલો ધ્યાનથી જો. હવે કોણ નોટરી કરાવવા ગયો? ચલો બેંકે નોટરી કરીને બિલ આપણને આપ્યો તો ધંધામાં બિલ આવે કે જાય? જો બુકમાં કમ્બાઇન જર્નલ હશે નહીં આવડે, એટલે હું સમજવા માટે સિંગલ જર્નલ લખવાડું પેલા શીખવાડું. બિલ આવ્યો, બિલ્સ આવે તો ઉધાર. કેટલાનું બિલ આવ્યું? 1 લાખ. ચલો લાખ. કોણે આપ્યો? બેંક. તો ટુ બેંક અકાઉન્ટ. ચલો કેટલાનું બિલ આપ્યું? 1 લાખ. આપણે બેંકને કીધું હવે તારે મારે કઈ લેવા દેવા નહીં. બોલો બેંક માની જશે? શું યાદ કરાવશે? એટલે નોટરીના 300 આપ્યા, ઈ તો લાવો. ચલો તો ઓર મારે બેંકને કેટલા આપવાના? લાખ તો બિલના આપવાના અને 300 નોટરી. તો બેંકે આપણા ખાતામાંથી કેટલા કાપી લીધા હોય? અને જે વ્યવહારથી બેંકમાં બેલેન્સ ઘટે એ કેશ બુકમાં ક્યાં લખતા આપણે? હા જો ક્રેડિટ કર્યો એટલે પૈસા કપાઈ ગયા બેંકમાંથી. કેટલા કપાઈ ગયા? 1,03,000. કેટલા પૈસા કપાઈ ગયા? 1,03,000. ફરીથી કોણે બિલ આપ્યો આપણને? લાભ આપનાર ખાતે જમા. બિલના કેટલા? અને ઓલરેડી નોટરી કરાવવા કોણ ગયું હતું? તો બેંકે નોટરીના કેટલા આપ્યા? 300. તો ટોટલ બેંકે મારા ખાતામાંથી કેટલા કાપી લીધા હોય? 1,03,000. પાસબુકમાં બોલતું હોય અને અમે એન્ટ્રી કરી. ચલો મારા ધંધામાં શું આવ્યું? બિલ્સ. બિલ્સ આવે તો ઉધાર. ચલો નોટરીના કેટલા? આપણે કોની ભૂલ છે? તો આપણે 300 કોની પાસે વસૂલ કરવા? બોલો ટાટાએ આપણને જે રૂપિયો આપ્યો નહીં, તો આપણે ટાટા પાસેથી બીજા આના માટે એક કામ કરી દો. ચલો પેલા લાખ હતી, 3 જર્નલ અલગ કરી દો, 3 લાખ. ચલો
બેંક ને કીધું તારે મારે હિસાબ પૂરો, માની જશે નહીં. બેંક કહેશે હજી 300 રૂપિયા મેં તમારા વતી શેના ચૂકવ્યા હતા? નોટરી. તો નોટરીના 300 જમા કર્યા, બેંક ને મેં આપ્યા. ઓર બીજું, આ પૈસા આપણે કોની પાસેથી લેવાના? ટાટાએ હજી મને 1 રૂપિયો પણ આપ્યો નથી, તો આપણા પૈસા ઈ વાપરે એમ કહી શકાય. 300. ચલો બીજી શરત. ત્રીજી શરત, બિલ આપ્યા પછી બેંકે આ બિલ આપ્યું પછી આપણે બિલ નું શું કરીએ? યાદ કરો આખી સ્ટોરી મનમાં. આપણે બિલ નો કરી દીધો ઘા, તો બિલ ગયું. બિલ્સ જાય તો જમા. કેટલાનું બિલ ગયું? 1 લાખ. કોણ લઈ ગયો આ બિલ? ટાટા. ટાટા લાભ લેનાર ખાતે ઉધાર 1 લાખ. આ 3 જર્નલ નો લખ્યું હોય તો આના બદલે ત્રણેયની એક જર્નલ બુકમાં એક જર્નલ આપીશ. આ 3 નહીં આપે, આ 3 ના બદલે એક જર્નલ આપીએ છે. ત્રણેય કરી દો કમ્બાઈન. બિલ્સ આવ્યું, બિલ્સ ગયું. ડેબિટ ક્રેડિટ એટલે ચોકડી લાગી ગઈ, આ ગયું. ટાટા અકાઉન્ટ ઉધાર, ટાટા અકાઉન્ટ ઉધાર, ડેબિટ ડેબિટ પ્લસ, તો ટાટા અકાઉન્ટ ડેબિટ. બોલો ટાટા પાસે કેટલા લેવાના? શેના? 1,03,000. તો લાખ રૂપિયા બિલ ના લઈ ગયો અને 300 રૂપિયા નોટ રહ્યા. ચલો આ બધા રૂપિયા આપણે કોને આપવાના? બેંકને. કારણ કે આપણે ડિસ્કાઉન્ટ કર્યું હતું ને, જો પહેલા બેંક પાસે પૈસા વાપરતા હતા તો અમારા પૈસા દેવા પડ્યા. ચલો તો બિલ આપણે કોની પાસેથી આવી ગયું? બિલ આપણી પાસે કોની પાસે થયું? બેંક પાસે. તો બેંકને મારે કેટલા આપવાના? તો લાખ રૂપિયા બિલના અને 300 રૂપિયા નોટરીના. જો બેંક ખાતે જમા, બેંક ખાતે જમા, ક્રેડિટ ક્રેડિટ પ્લસ, તો પ્લસ કર્યા 1,03,000. ટાટા અકાઉન્ટ ડેબિટ, ટાટા અકાઉન્ટ ડેબિટ, ડેબિટ ડેબિટ પ્લસ થઈ ગયા. તો બુકમાં આ જર્નલ લખીએ છીએ. આ હવે આ જોવો ને, શું ખબર પડે? બેંક ટાટા પાસે પૈસા લેવા ગઈ હતી કે ટાટાએ બેંકને પૈસા આપ્યા, બેંકે ટાટાને આપ્યા? આ જર્નલ જોવો તો, આ જર્નલ જોવો એટલે ખબર પડે શું થયું. બેંકે ટાટાને પૈસા આપ્યા. બેંક પૈસા ચૂકવે, લાભ આપનાર જમા, પૈસા લઈ ગયો ટાટા, લાભ લેનાર ખાતે ઉધાર. આવું દેખાય. રિયલ આ નથી, રિયલ આ છે. પણ આ 3 કમ્બાઈન થઈ ગયા એટલે આવું દેખાય છે. આને આમ સમજવું હોય તો શું સમજવાનું? આમ નથી, આનો મતલબ ખોટો નીકળે. આનો મતલબ સમજ. બિલ ડિસઓનર થયો એટલે બિલના કેટલા રૂપિયા લેવાના? લાખ. અને નોટરીના કેટલા? 300. મારે આટલા લેવાના. હજી 1 રૂપિયો મને આપ્યો નહીં, એટલે લાભ લેનાર ખાતે ઉધાર. આ બિલ લેવા, બિલના પૈસા લેવા કોણ ગયું? બોલો બેંકને પૈસા મળ્યા તો બેંક પૈસા જવા દે? તો આપણે આ બેંકના બિલ્સના પૈસા બેંકને આપવાના. કોને આપવાના છે? બેંકને. કેટલા આપવાના? લાખ રૂપિયા બિલના, 300 રૂપિયા નોટરીના. રિયલ આમ છે. નહીં, બિલ તો લાખ ને, મફત તો આપણને બેંક આપે નહીં પૈસા. તો એ તો આપણો ખર્ચો, પૈસા વાપર્યા તો ખર્ચો ન થઈ ગયો? સમજવા માટે 2 મિનિટ. ચાલો માની લો આ ડિસ્કાઉન્ટ નથી કર્યું, 2 મિનિટ આને સમય. પૈસા તો આપણી પાસે છે નહીં, તો પૈસાની જરૂરિયાત પૂરી કેમ કરી? ડિસ્કાઉન્ટ નથી કરવો. ચલો તો આપણે શું કર્યું? બેંકમાંથી વ્યાજે રૂપિયા લઈ. ચાલ જોજો બરાબર. ચાલ બેંકમાંથી વ્યાજે રૂપિયા લઈ આવો. રોકડા આવ્યા સમજવા માટે. કેશ અકાઉન્ટ ડેબિટ, લાખ રૂપિયા રોકડા લાવ્યો. બરાબર છે. અને લોન ખાતે જમા. આમાં કઈ ડાઉટ પહેલા? કારણ કે મારે પાસે માની લો બિલ ડિસ્કાઉન્ટ નથી કરવું તો પૈસાની જરૂરિયાત, એટલે ડિસ્કાઉન્ટ શું કામ કર્યું હતું બેંકમાં? પૈસાની જરૂરિયાત પૂરી કરો. મેં કીધું ચલો ડિસ્કાઉન્ટ નથી કર્યું તો પૈસા હવે મળે કઈ રીતે? બીજી રીતે લોન લઈ આવો. ચલો લોન ઉપર કઈ લાગે? શું લાગે? મેં કીધું મહિનાનો ટકો વ્યાજ છે. કેટલા મહિના માટે લોન લેવો? કેટલાનું બિલ છે? ચલો 2 મહિનાનો વ્યાજ બેંકને મારે આપવો પડે? કઈ આપવું પડે? ચલો આપો તો વ્યાજ આપો તો. ચલો ઇન્ટરેસ્ટ આપણી આવક કે ખર્ચ?
ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર અને રોકડા ચૂકવી દીધા વ્યાજ. સમજવા માટે રોકડા લખો છો કેશ. કેટલા રૂપિયા? 2000. કર દે તો આ જર્નલ ભેગે. કેશ આવ્યા 98,000. વ્યાજ લાગ્યું 2000. લોન ખાતે જમા. આ લોન એટલે આ બિલ્સ મળ્યા કેટલા? 58. અને ખર્ચો કેટલો લાગ્યો? 2000. સમજાણું? એટલે બેંકે મફતમાં નથી પૈસા આપ્યા. બોલો, બેંક એમને કોઈને પૈસા આપે નહીં. તો લાઈક વ્યાજે પૈસા આપ્યા. ડિસ્કાઉન્ટ નો મતલબ લાઈક વ્યાજે પૈસા આપ્યા. તો બેંક પછી વ્યાજ થોડું પાછું આપે આપણને. તો આપણે પૈસા વાપર્યા ને એનો ચાર્જ. અગાઉ પૈસા વાપર્યા ને 2 મહિના, આ 2 મહિનાનો ચાર્જ લીધો બેંકે. અને બેંક પછી મહિનાના અંતે 2 મહિનાના અંતે બિલ્સના પૂરા પૈસા લઈ લે. જેમ કે ઓનર થયો ત્યારે કેટલા મળ્યા હતા? ઓનર થઈ ગયો તો બિલ્સના પૈસા કેટલા મળ્યા હોય? 1 લાખ. તો લાખ. તો અહીંયા 300 કેમ થઈ ગયા લાખની બદલે? નોટિંગ લાગ્યું નોટરી સાથે. હજી કઈ ડાઉટ કર્યો હોય તો પૂછો. ડિસ્કાઉન્ટ અહીંયા કેમ જમા ન કર્યું? એ તો આપણે આ ડિસ્કાઉન્ટ કર્યો, આનો મતલબ શું? આ લાયક આપણે પૈસા વાપરવી છે તો મફતમાં બેંકે પૈસા નથી વાપરવા, એટલા રૂપિયા કાપી લીધા. આવક છે બેંક, આપણા માટે ખર્ચ. ચલો, ખર્ચો કોઈ પાછો આપે નહીં. તો લાખ બિલ ના થાય તો લાખ મારે પૂરેપૂરા બેંકને આપવાના થયા અને 300 રૂપિયા નોટ રહ્યા. ચલો, આ બી થઈ. હવે અહીંયા આવ્યા એન્ડોર્સ કરેલો બિલ છે. કયું બિલ છે? એન્ડોર્સ. પેલા વસ્તુ વેચી, ડ્રાફ્ટ તૈયાર થયો, ડ્રાફ્ટ એક્સેપ્ટ થયો અને આ બિલને આપણે શું કર્યું હતું? એન્ડોર્સ. એન્ડોર્સ કોને કર્યું? ક્રેડિટર. તો પાકતી તારીખે બિલ કોની પાસે હશે? ક્રેડિટર પાસે. ક્રેડિટર ક્યાં જશે આ પૈસા લેવા માટે? બોલો, પૈસા આપે છે નહીં. એને તો બિલને ડિસઓનર કરાવવું છે. બિલને શું કરાવવું છે? ડિસઓનર. ડિસઓનર કરશે એટલે ક્રેડિટર કઈ બોલશે નહીં. એ તો સિમ્પલ ઝઘડો કઈ ન કરે. ક્યાં જશે? નોટરી પાસે. નોટરી અધિકાર પાસે શું કરાવશે? નોટરી. મફતમાં કરી દેશે નોટરી? કેટલા ચૂકવશે? જે પૈસા લેવા જાય નોટરી ચૂકવે. કોણ પૈસા લેવા ગયું તો આખે? તો ક્રેડિટરે પૈસા ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા? હવે આ નોટરી કરેલો બિલ કોની પાસે? ક્રેડિટર. ક્રેડિટર શું કરશે આ બિલ? કારણ કે આપણે બિલ કોને આપ્યું હતું? હા, તો ક્રેડિટર આપણને ઓળખે. ક્રેડિટર આપણી પાસે આવશે અને હાથમાં મૂકશે શું? બિલ. અને પાછો પાવર આવી જશે. આખી સ્ટોરી પાછી સમજાણે. આ બિલ લઈને આપણે ક્યાં જશું? અને બિલનો શું કરશું? હા, પાછી 3 જર્નલ લખો છું. પછી કમ્બાઈન લખીએ બુકમાં કમ્બાઈન હશે, ખબર નહીં પડે. ચલો, તો ધ્યાનથી જો પાછી ચાલ. બિલ્સ ધંધામાં આવ્યો, આવે તો ઉધાર લાભ. કોણે આપ્યો? ક્રેડિટર. ક્રેડિટર લાભ આપનાર ખાતે જમા. આમાં પહેલા કઈ ડાઉટ? બિલ આવ્યું, આવે તો ઉધાર, જેણે આપ્યો એ લાભ આપનાર ખાતે જમા. ક્રેડિટરને કહેશું તારે મારે હિસાબ પૂરો. બોલો, માની જશે? એ કઈ યાદ કરાવશે? શું યાદ કરાવશે? નોટરીના. ચલો, કેટલા રૂપિયા આપણે ક્રેડિટરને આપવાના? નોટરીનો ખર્ચો કોણે ચૂકવ્યો? બદલામાં આપણે ક્રેડિટરને હજી કઈ આપ્યું નહીં, તો ખર્ચો એને ચૂકવ્યો એટલે લાભ આપનાર ખાતે જમા. આપણો નોટરીનો ખર્ચો એને ચૂકવી નાખ્યો એટલે લાભ આપનાર. આ પૈસા નોટરીના આપણે કોણ પાસે લેવાના? બોલો, ટાટાએ આપણને આ રૂપિયા આપ્યા નહીં, તો આ પૈસા ઈ વાપરે છે 300 રૂપિયા. લાભ લેનાર ખાતે ઉધાર. એટલે બિલ પાછું આવ્યું, આ નોટરીની અસર, અને હવે બિલનું શું કરશું? આપણે ઘા કરી દેશું. તો બિલ ધંધામાં આવે કે જાય? જાય. જાય તો જો બિલ કેટલાનો? 1 લાખ. કોને ના ઘા કરી આવ્યા આપણે? ટાટા. તો આ ટાટા બિલ લઈ ગયો, લાભ લેનાર ખાતે ઉધાર. આ 3 જર્નલ નો લખવી હોય તો એક્ઝામમાં એક જ જર્નલ લખવાનું. આ સમજવા માટે. પછી આવડી જાય ને એટલે તમે 3 લખશો.
એક જ લખશો, કારણ કે બહુ ઈઝી થઈ જાય પછી. પણ આ તો સમજાય નહીં કે આવું લખવું સીધું તો શું ખબર પડે, એટલે મારે સમજાવવી પડે આખી સ્ટોરી. ચલો હવે કમ્બાઈન કરો. જો બિલ ઉધાર, બિલ જમા, ડેબિટ ક્રેડિટ શું થાય? નામ નીકળે. ચલો ક્રેડિટર જમા બે વાર, ક્રેડિટ ક્રેડિટ પ્લસ, તો ક્રેડિટર ખાતે જમા કેટલા? તો 1 લાખ બિલના 300 રૂપિયા નોટ. ચલો ટાટા અકાઉન્ટ ડેબિટ, ટાટા અકાઉન્ટ ડેબિટ ડેબિટ પ્લસ, તો ટાટા અકાઉન્ટ ડેબિટ કેટલા? 1 લાખ. લો હવે આ જર્નલ જો શું ખબર પડે. હવે આ જર્નલ જો શું ખબર પડે. આ છે ને ટાટા છે ના ડેબિટ ના ક્રેડિટર છે ના જમા, તો આ કમ્બાઈન જર્નલ બુકમાં હશે. આને કેમ સમજવું આપણે? તો જુઓ, બિલ ના પૈસા લેવા કોણ ગયું? બોલો ક્રેડિટર ને પૈસા મળ્યા, તો મારે ક્રેડિટર ને કેટલા પૈસા દેવાના? 1 લાખ રૂપિયા બિલના અને 300 રૂપિયા નોટ. આ બિલના પૈસા આપણે કોણ પાસે લેવાના? બોલો 1 રૂપિયા આપ્યો ને? નહીં. તો આપણે કેટલા લેવાના? લાખ રૂપિયા બિલના અને 300 એની ભૂલ છે ને, તો નોટ. હજી 1 રૂપિયો આને આપણને નથી આપ્યો અને આપણે આને નથી આપ્યો. થોડુંક ખબર પડી ખાલી. પહેલા આજે પહેલો દિવસ છે ડિસઓનર, બહુ બધી વાર ડિસઓનર કરાવવાનું છે આપણે. ઓકે, આજે ખાલી કોન્સેપ્ટ સેટ થાય. અને છેલ્લો પોઈન્ટ, શું ટાઈમ થઈ ગયો? હજી તો 5, 10, 15 મિનિટની વાર છે. ચાલો છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ. છેલ્લો પોઈન્ટ આ શેનો ટોપિક હાલે છે? બધો બિલ્સ. ખાલી 10-15 મિનિટ. બિલ્સ ડિસઓનર, બિલ્સ ડિસઓનર ઓન મેચ્યોરિટી ડેટ. જો પાકતી તારીખે ડિસઓનર થઈ ગયું તો બધી ડિસઓનરની જર્નલ હતી. બિલ્સ ડિસઓનર ઓન મેચ્યોરિટી ડેટ. અને જો પછી આપણને પૈસા આપી દે તો આવું આપી દે પૈસા ડિસઓનર થયા પછી, તો આ જર્નલ લખવાનું. આપી હોય તો, નો આપ્યો હોય કાંઈ તો નહીં લખવાનું, ખાલી ડિસઓનર કરી દેવાનું. બરાબર? તો અહીંયા પૈસા હજી નથી આપ્યા એટલે નથી લખ્યા. રોકડ આપી દીધા હોય ડિસઓનર પછી તો લખ્યા. લખી દો. ચલો એટલે પોઈન્ટ હારે પૂરો થયા છે કે ડિસઓનર થયા પછી પૈસા મળી ગયા હતા ગમે એ બિલો. હવે તો પૈસા આપણને જ મળશે ને. કેશ અકાઉન્ટ કેટલા મળશે? 1 લાખ બિલના 300 નોટ. કોણે આપ્યા પૈસા? ટાટા. તો ટાટા લાભ આપનાર ખાતે જમા. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. આ કેસમાં શેની જર્નલ લખી? તો કેશ receipt after bills dishonor. ડિસઓનર થયા પછી ઓલી ધમકી આપી હતી એટલે એને આપણને પૈસા આપ્યા તો લખ્યા. અહીંયા બી જર્નલ તો આ છે કેશ અકાઉન્ટ ડેબિટ. પછી ઘણા ગોખવા વાળા કેમ ગોખે એ પણ સમજાવી દઈશ. 1 લાખ 300. એના પછી બહુ મજા આવશે કે હા આ બરાબર હતું. બીજું બધું ખોટું. કેશ રિસીટ આફ્ટર બિલ્સ રિસીવેબલ ડિસઓનર. ચલો છેલ્લો ભાગ. હવે આ બિલ ક્યાં છે? ચોથો ભાગ, છેલ્લો ભાગ. ક્યાં છે આ બિલ? સેન્ટ ફોર કલેક્શન. પૈસા લેવા કોણ જશે? એના માટે જશે કે આપણા માટે? જો અહીંયા એના માટે જતી હતી બેંક, અહીંયા એના માટે નથી જતી, આપણા માટે જાય છે. બોલો બિલના પૈસા બેંકને મળવાના છે? બેંક કઈ બોલશે? બેંક સીધી ક્યાં જશે? નોટિંગ ઓફિસર, નોટરી ઓફિસર પાસે. નોટિંગ અથવા નોટરી. નોટીનો મતલબ પેલો નોટી નથી. અડધા દાંત કાઢી એટલે દાંત કાઢી. તોફાની ઓફિસર, નોટિંગ ઓફિસર. તો નોટરી ઓફિસર છે એની માં બેંક જશે, નોટરી કરાવશે અને સાઇન કરેલું બિલ બેંક લઈને આપણી પાસે આવશે અને બેંક આપણને આપી દે. ચલો બિલ પાછું આવ્યું ને,
બિલ આવે તો ઉધાર. લાખનું બિલ પાછું આવ્યું. જમા શું કરો? કોણે આપ્યો? બોલો, બેંકને આ બિલ આપ્યો તો એ આપણે ડિસ્કાઉન્ટ કરેલું બિલ છે. તો કયું બિલ છે? સેન્ટ ફોર કલેક્શન. બોલો, કલેક્શન થયું? તો આ અકાઉન્ટ મારે શું કરવું પડે? ક્લોઝ. કલેક્શન ન કરજો. આનું આ નામ રવા દઉં તો અહીંયા તો આપણને જ એમ લાગે કે બેંક શું કરવા જવાની છે? જી કલેક્શન માટે જવાની. કલેક્શન તો થયું ને એટલે પાછું આવી ગયું. તો આ ખાતું બંધ કરવા માટે શું કરવું પડે? જમા. તો ટુ બિલ્સ સેન્ટ ફોર કલેક્શન અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1 લાખ. ચલો નેક્સ્ટ. હવે હું બેંક ને કહીશ, અચ્છા કલેક્શન નો થયું, કોઈ વાંધો નહીં, હવે તારે મારે હિસાબ પૂરો, હું જાતે લઈ આવીશ. બોલો, બેંક માની જશે? હા કે જાતે લઈ આવો, કોઈ વાંધો નહીં, પણ ઓલા 300 પેલા મને આપતા જાઓ. ચલો, તો આપણો નોટરીનો ખર્ચો કોણે ચૂક્યો? બેંકે. તો બેંક આપણા વતી નોટરીના ચૂકવે. કેટલા ચૂકવ્યા? 300. તો લાભ આપનાર ખાતે જમા. આ પૈસા નોટરીના આપણે કોણ પાસે લેવાના? ટાટા. તો ટાટા અકાઉન્ટ ડેબિટ 300. કારણ કે ટાટા પૈસા વાપરે છે, આપ્યા નથી. ચલો, હવે બિલ કોની પાસે આવી ગયું? આપણી પાસે આવી ગયું ને. હવે આ બિલ નો આપણે શું કરી આવશું? ઘા ને ટાટાને ત્યાં જશું, ઘા કરી દઈશું. તો બિલ ધંધામાં આવે કે જાય? જાય. જાય તો જમા. કેટલાનો બિલ? 1 લાખ. કોણ લઈ? ટાટા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ લાખ. આ 3 જર્નલ નો લખ્યું હોય તો એના બદલામાં 1 જર્નલ. ચાલો, 1 જર્નલ લખીએ. બિલ્સ આવ્યું, બિલ્સ ગયું, તો નામ નીકળી ગયું. વધ્યું શું? તો ટાટા અકાઉન્ટ ડેબિટ ડેબિટ પ્લસ. તો ટાટા અકાઉન્ટ ડેબિટ 1,03,000. બિલ સેન્ટ ફોર કલેક્શન જમા. તો બિલ્સ સેન્ટ ફોર કલેક્શન જમા. કેટલાનું છે? 1 લાખ. અને બેંક ખાતે જમા. હવે જો આ કમ્બાઈન લખો તો આમાં ન ખબર પડે. એટલે મારે પેલા 3 કેમ બન્યો એ સમજાવવા માટે આખી આ સ્ટોરી બનાવી. થોડું ખબર પડે. હવે આટલું બધું એક હારે જો ને, એક હારે, એટલે ગોખવા વાળાને થોડી મજા આવી જશે. ધ્યાનથી જોજો શું થયું બધું. પણ સર આમાં દેખાતું જ નથી. જોવું હું મારે. સર મેં એક હારે જોઈને તો મને એક માહિતી ખબર પડી. આ કમ્બાઈન જર્નલ વાળી માહિતી જો. આ કમ્બાઈન જર્નલ વાળી. આ 3 નો લખવી તો 1 જર્નલ લખવાની. ઠીક છે. બધા કેસમાં મેં જોયું ને તો ટાટા ડેબિટ થઈ ગયું બધી વાર. જો ગમે કે પૈસા લેવા, મારી પાસે રસ્તા ઘણા બધા. એક લાઈનમાં દાખલો પૂરો કરે તો એક લાઈનમાં થઈ દાખલો પૂરો થઈ જાય, પણ ખબર પડે ન પડે એની માહિતી ગેરંટી નહીં. કોઈ પણ બિલ હોય, રિટેન કરેલું હોય, ડિસ્કાઉન્ટ હોય, એન્ડોર્સ હોય કે સેન્ટ ફોર કલેક્શન, બધા કેસમાં છેલ્લે બિલ આપણે કોને આપ્યું? ટાટા. તો ટાટા લાભ લેનાર ખાતે ઉધાર કે નહીં? કેટલા બિલના લેવાના? 1 લાખ. અને નોટરીના 300. તો નોટરી સાથે ટાટા ડેબિટ કરો. ગમે ત્યારે ડિસઓનર થાય, ગમે એ બિલ હોય, ગમે એટલે રિટેન કરેલું, ડિસ્કાઉન્ટ કરેલું, એન્ડોર્સ કરેલું કે કલેક્શન. ટાટા તો ડેબિટ જ. ડેબિટ કેમ થાય ખબર પડી ને? આપણે એનું બિલ આપી દીધું એટલે લાભ લેનાર ખાતે ઉધાર. અને નોટરીના યુઝ વાપરે છે. જમા શું કરવું? જમા શું? તો ધ્યાનથી જો. જે પૈસા લેવા થાય ને એ જમા થાય. કોણ પૈસા લેવા ગયું હતું? ડિસ્કાઉન્ટ કરેલું બિલ કોણ લેવાય? બેંક. એના માટે કઈક આપણા માટે ડિસ્કાઉન્ટ વાળો બિલ તો બેંકને જમા કરે. અહીંયા કોણ લેવા ગયું? ક્રેડિટર જમા કરે. અહીંયા કોણ લેવા ગયું? બેંક. પણ એના માટે કે આપણા માટે? આપણા માટે જાય ત્યારે કયો શબ્દ હતા? સેન્ટ ફોર કલેક્શન. ઓકે, ચલો નેક્સ્ટ. સર નોટરી નો, નોટરી જે લેવા ગયો બિલ એ નોટરી ચૂકવે કે નહીં?
રિટેન વાળું બિલ કોની પાસે હોય? તો નોટરીના કોણ છે? લો આપણે ચીકવું, આપણે ચીકવું. અહીંયા કોણ લેવા ગયું? તો બેંકે ચીકવા 300. અહીંયા કોણ લેવા ગયું? તો ક્રેડિટરે ચીકવા લાખ બિલ વત્તા 300 નોટ. અહીંયા કોણ ગયું હતું? બેંક. તો બેંકે ચીકવા જે જાય એ ચૂકવે. એક લાઈનમાં શીખવાડો તો એટલું કામ થઈ જાય. હવે ઈઝી લાગશે. ચલો ઈઝી જોઈએ. રિટેન કરેલું બિલ કોની પાસે હોય? આપણે. તો આપણે બિલ નો કરી દઈશું ઘા. બિલ જાય તો જમા. નોટરી કરાવવા કોણ ગયું છું? આપણે. તો ટુ કેશ કે બેંક ખાતે જમા. આ બધા પૈસા કોણ પાંચ લેવાના? 1 રૂપિયો આપ્યો, ટાટા લાભ લેનાર ખાતે ઉધાર 1 લાખ વત્તા 300. 1,03,000. ચલો ડિસ્કાઉન્ટ કરેલું બિલ. પૈસા લેવા કોણ ગયું? બેંક ને પૈસા મળ્યા તો મારે બેંક ને પૈસા આપવાના થાય. કેટલા આપવાના? 1 લાખ. બિલ્સ ના તો આપવાના. નોટરી કોણે કરાવી છે? તો ઈ બી પણ આપવાના કે નહીં? તો ટોટલ 1,03,000. ચલો આ બિલ આપણને મળી ગયું બેંક માંથી. આ બિલ આપણે કોને આપી દેશું? ચલો ટાટા 1 રૂપિયો મને આપ્યો, લાભ લેનાર એન્ડોર્સ વાળું પૈસા લેવા કોણ ગયું? બોલો ક્રેડિટર ને પૈસા મળ્યા તો આપણે ક્રેડિટર ને આપવા પડશે કે નહીં? કેટલા? 1 લાખ. બીજું નોટરી કોણે કરાવી છે? ઈ પણ મારે આપવા પડશે ને. તો ટોટલ કેટલા આપવાના? 1,03,000. તો ક્રેડિટર ખાતે બિલ વત્તા નોટરી. આ બિલ આપણે પાસે મળી ગયું ક્રેડિટર પાસે. આ બિલ આપણે કોને આપશું? બોલો ટાટાએ મને 1 રૂપિયો આપ્યો નહીં. બિલના લાખ, નોટરીના 300. અહીંયા બિલના પૈસા કોણ લેવા ગયું? કોના વતી? આપણા માટે કે એના માટે? આપણા માટે જાય ત્યારે આપણે કયો શબ્દ વાપર્યો? સેન્ટ ફોર કલેક્શન. એટલે જે લેવા જાય એ જમા થાય. નોટરીના કોણે ચૂકવા? બેંક. તો બેંક ખાતે જમા. અહીંયા આપણે ચૂકવા તો આપણે રોકડા જ ખાતે જમા કરે. બેંક ચેક થી ચૂકવો તો બેંક. જે ચૂકવે એ જમા કરે. ચલો આ બિલ આપણે પાસે આવી ગયું. આ બિલના પૈસા કોણ પાસે લેવાના? આપણે. બોલો 1 રૂપિયો આપ્યો નહીં. શેના નથી આપ્યા? 1 લાખ બિલના, 300 નોટરીના. આ કાલે પાછું શિક્ષણ એટલે બહુ ઈઝી લાગશે ને પછી સમજાય. કારણ કે આ લાઈફમાં પહેલી વાર આ શબ્દ આવ્યા છે. ત્યાં હું પ્રોસેસ થઈ ગઈ. થોડું સમજાણો. ચલો અચ્છા તો જાજુ સમજાશે. ચલો લખી શકો છો. અને નો ખબર પડીને આ સ્ટોરી ક્યાંક યાદ રાખીને લખજો. અગર પાક્કું આ ચેપ્ટર બહુ અઘરું પડી જાય.